શું ફ્રેન્ડ્સ, ક્યારેય તમે વ્રત કે ઉપવાસમાં ફરાળી પીઝા ખાધો છે? તો આજે આપણે બનાવીશું વ્રત સ્પેશિયલ ફરાળી પીઝા, જે ફક્ત 2 ચમચી ઘીની અંદર જ બનીને રેડી થઈ જાય છે. આ પીઝા બનાવવામાં તમારે કોઈ પણ પ્રકારના લોટની કે ઓવનની પણ જરૂર નહીં પડે. પહેલી વારમાં જ પરફેક્ટ પીઝા બનશે અને આ પીઝા ખાશો ને એટલે એવું જ લાગશે કે તમે નોર્મલ પીઝા ખાઈ રહ્યા હોય એવો જ પીઝા બનીને રેડી થાય છે. એવું જરાય પણ નહીં લાગે કે ફરાળી પીઝા ખાવ છો. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. અને આ ફરાળી પીઝા બનાવવા માટે આપણે જે સામગ્રી યુઝ કરેલી છે બધી ફરાળી જ છે. તો આપણે અહીંયા 2 નંગ ટમાટર લીધા છે. તમને ટમેટા જે મળે તેનો ઉપયોગ તમે કરી શકો છો. દેશી ચાલે, લાંબા ટમેટા આવે છે વિદેશી તે પણ ચાલે, જે ટમેટા હોય તેનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે ક્રોસ કટ લગાવી દઈશું. તો અહીંયા આપણે એક જ મોટો પીઝા બનાવવો છે ને એટલે આપણે પીઝા સોસ થોડો બનાવી રહ્યા છીએ, એટલે આપણે અહીંયા 2 ટમેટા લીધા છે. પણ તમે જો વધુ માત્રામાં બનાવતા હોય તો પીઝા સોસ પ્રમાણે તમારે ટમેટાનું માપ લઈ લેવાનું છે. હવે આપણે ટમેટાને 5 મિનિટ માટે આ રીતે સ્ટીમ કરી લેવાના છે, એટલે તેની છાલ છે તે આસાનીથી અલગ થઈ જાય અને ટમેટા સરસ 80% સુધી કૂક પણ થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો સરસ ટમેટું આપણું સોફ્ટ થઈ ગયું છે. હવે શું કરવાનું છે, ઉપરની છાલ છે તે આપણે હટાવી દેવાની છે. ફ્રેન્ડ્સ, તમે પહેલી વાર પીઝા ટ્રાય કરો ને ત્યારે થોડો એવા જ બનાવવાના, એટલે આપણી સામગ્રી પણ ખરાબ ન થાય. પહેલાં ટેસ્ટ માટે તમારે થોડા પીઝા ચેક કરી લેવાનો. જો તમને વધુ ભાવે તો તમારે વધુ બનાવવાના, એટલે પહેલાં તમારે થોડો એવો જ પીઝા સોસ બનાવવાનો. જેટલો પીઝા સોસ બનાવો તે તમારે ઉપયોગમાં લઈ લેવાનો, અથવા તમે ફ્રીજમાં 6 થી 7 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. ટમેટાની છાલ હટાવીને આ રીતે આપણે તેના મીડિયમ ટુકડા કરી દેવાના છે. પછી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા વગર આપણે તેને સરસ પીસી લેવાના છે. તો આ રીતે આપણે ટમેટાની પ્યોરી રેડી કરી લીધી છે. ફ્રેન્ડ્સ, કાચા ટમેટા નહીં ઉમેરવાના, આ રીતે સ્ટીમ કરીને જ તેની પ્યોરી રેડી કરવાની છે. તો ચાલો હવે આપણે ટમેટો સોસ બનાવીશું. તો તેના માટે આપણે 1 ચમચી ઘી લીધું છે. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ ફરાળી વાનગીમાં આ ટેસ્ટ ખૂબ જ સરસ ઘીનો લાગશે. હવે 1 ચમચી આપણે ક્રોસ કરેલું આદું લીધું છે. આદું તમે જ્યારે પ્યોરી બનાવેલી ટમેટાની તેની સાથે પણ ઉમેરી શકો છો, પણ આદુને આ રીતે ઘીમાં સાતળવાથી જરા પણ પીઝા સોસની અંદર આદુની કાચી સ્મેલ નહીં આવે, એટલે સરસ તેને ઘીમાં સાતળી લેવાનું છે. 1 થી 2 મિનિટ માટે સાતળી લે મીડિયમ ફ્લેમ ઉપર. પછી આપણે જે પ્યોરી રેડી કરેલી તે ઉમેરી દેવાની છે. આની અંદર આપણે સિમ્પલ જ મસાલા રાખીશું, જે આપણા ઘરમાં કિચનમાં આસાનીથી મળી જાય. હવે થોડો એવો આપણે તીખાશ માટે મરી પાવડર ઉમેરવાનો છે ટેસ્ટ પ્રમાણે, અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દેશું. બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય પછી શું કરવાનું છે, આ રીતે પેનને કવર કરી દેવાનું છે અને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દેશું. એટલે જે કાંઈ ટમેટાનું એક્સ્ટ્રા પાણી હશે ને તે બધું બળી જશે અને સરસ ઘટ એવો આપણો પીઝા સોસ બનીને રેડી થશે. અહીંયા મેં દેશી ટમેટા લીધા છે ને એટલે થોડો એવો લાઇટ કલર આવેલો છે, પણ જો તમે ઓલા લાલ ટમેટા લાલ ચટાકેદાર લેશો ને એટલે સેમ પીઝા સોસ જેવો જ કલર આવશે. તો હવે તેની અંદર આપણે થોડા તુલસીના પાન ઉમેરી દઈશું, જેથી ખૂબ જ સરસ ફ્લેવર આવે. તમારે જો પીઝા સોસની અંદર જે તુલસીના પાન વપરાય છે વિદેશી તુલસી તે હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા સરસ મિક્સ કરી દીધું છે. તો આપણો પીઝા સોસ રેડી છે. તમે જોઈ શકો છો. જો એવું લાગતું હોય કે કિનારા ઉપર પાણી છૂટે છે તો તમારે ફરી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દેશો. 2 મિનિટ પછી તમારે તેને ઠંડો થવા માટે બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દેવાનો છે. તો આપણો પીઝા સોસ બનીને રેડી છે. આટલા માપથી તમે 2 મીડિયમ સાઇઝના પીઝા બનાવીને રેડી કરી શકો છો. એટલો આપણે પીઝા સોસ રેડી થયો છે. તો હવે આપણે બેઝ માટે શું કરવાનું છે, સાંબો લઈ લેવાનું છે. અહીંયા આપણે સાંબાનો ઉપયોગ કરીએ છીએ, પણ તમે તેની જગ્યાએ સાબુદાણાનો ઉપયોગ પણ કરી શકો છો. પસંદ તમારી છે, પણ સાંબાથી ખૂબ જ સરસ પીઝા બેઝ જેવો ટેસ્ટ આવશે, એટલે આપણે તેનો ઉપયોગ કર્યો છે. તો હવે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું સામો અને તેને સરસ આપણે પીસી લેવાનો છે. તો આ રીતે આપણે સામાનો સરસ ફાઇન એવો પાવડર રેડી કરી લીધો છે, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ રીતે એક બાઉલની અંદર આપણે 1 કપ જેટલા કાચા બટેકાને સરસ ક્રશ કરી લીધા છે. 1 કપ કાચા બટેકા હોય ને તેની સામે તમારે અડધો કપ જેટલો સામાનો પાવડર ઉમેરવાનો છે. બટેકા હોય ને એનો અડધો સામાનો પાવડર, પછી થોડો એવો મરી પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું, એટલે પચવામાં પણ હળવું રહીએ. મરી પાવડર ઉમેરેલો છે ને એટલે આ રીતે બધી વસ્તુને સરસ હાથેથી મિક્સ કરી દેવાની છે. ખૂબ સરસ ટેસ્ટી એવો બેઝ બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. આની અંદર તમારે કોઈ પણ પ્રકારના લોટ ઉમેરવાની પણ જરૂર નથી. અને પીઝા બનાવવા માટે આ રીતે એક નોનસ્ટિક પેન લઈ લેવાનું છે.
નોનસ્ટિક પેનની અંદર પીઝા બનાવશો ને એટલે પરફેક્ટ એવા પીઝા ઓવનમાં બનાવતા હોય ને એવા જ બનીને રેડી થાય છે. એટલે બને તો તેમાં જ બનાવવાના. હવે પેનને આપણે અત્યારે ગેસ ઉપર નથી રાખવાની. પેનમાં તળીએ આપણે 1 ચમચી ઘી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. પછી આપણે જે બટેકા છીણેલા હતા તે બેટર રેડી કરેલું તે આ રીતે ફેલાવી દેવાનું સરસ એવું. આ રીતે આપણે તેને ફેલાવી દઈને પછી આપણે શું કરવાનું છે, ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર આપણે પહેલાં 5 મિનિટ માટે થવા દેશું. પહેલાં આપણે તેની ઉપર ટોપિંગ નહીં કરીએ, પહેલાં 5 મિનિટ માટે તેને થવા દેશું. એટલે જે કાંઈ પણ બટેકાની અંદર સ્ટાર્ચનો ભાગ રહેલો હોય, પાણીનો ભાગ, તે બધો સરસ બળી જાય. પછી તેની અંદર આપણે 5 મિનિટ પછી પીઝા સોસ લગાવી દઈશું. 5 મિનિટ પહેલાં આપણે તમે જોયું કે કવર કરીને ઢાંકણ ઢાંકીને આપણે સરસ થવા દેવાનું છે. 5 મિનિટ પછી જ આપણે તેની અંદર પીઝા સોસ આ રીતે ફ્રેન્ડ્સ લગાવવાનો છે. તો અહીંયા આપણે મોટો એવો પીઝા રેડી કરી રહ્યા છીએ. એટલે આપણે મોટી પેન લીધી છે. તમે નાની પેન હોય તેની અંદર પણ નાના સાઇઝના પીઝા રેડી કરી શકો છો. પણ બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો ઉપયોગ કરશો ને એટલે સરસ એવા પીઝા ઉઠલી જશે. તો હવે ફરી આપણે ઢાંકણ લગાવીને 5 મિનિટ માટે થવા દેવાનું છે. આ પીઝા તમે 10થી 15 મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો, જો આ બધી વસ્તુ તમારી પાસે હશે તો. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે પેનને હલાવીએ ને તો પીઝા સરસ નીચેથી કૂક થઈ ગયો છે અને પીઝા સોસ પણ આપણા બેઝ સાથે સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે તમને જે ફરાળમાં ટોપિંગ ખાતા હોય ને તે ઉમેરવાનું છે. શિમલા મિર્ચ તમે ફરાળમાં ખાતા હોય તો ફ્રેન્ડ્સ ઉમેરવાનું અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. જો ખાતા હોય તો ઉમેરવું અથવા તમે મરચાંની સ્લાઇસ પણ રાખી શકો છો. તો ટોપિંગમાં તમને જે પસંદ હોય તે તમારે અહીંયા લઈ લેવાનું છે ફરાળમાં ખાતા હોય. તો હવે આપણે ટમેટાં, ક્રેપ્સિકમ, થોડું પનીર અને એક આ રીતે લીલું મરચું લીધું છે, તેની રિંગ કરેલી છે. આ રીતે ટોપિંગ આપણે સરસ ગાર્નિશ કરી દઈશું. બસ આટલી જ વસ્તુ ઉમેરવાની છે, બીજી વધુ આપણે કોઈ વસ્તુ નહીં ઉમેરીએ. અને ઉપરથી આપણે મોઝરેલા ચીઝ ઉમેરીશું, જે ઘરનું બનાવેલું છે. તો ઘરે મોઝરેલા ચીઝ તમે કઈ રીતે બનાવી શકો તેની રેસીપી ફ્રેન્ડ્સ તમારે જોતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. એવું જ ચીઝ બનીને રેડી થશે જેવું આપણે બજારમાંથી લઈ આવીએ છીએ, અથવા તમે અહીંયા રેડીમેડ ચીઝનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે તેના ઉપર આ રીતે ચીઝને સરસ સ્પ્રેડ કરી દેવાનું છે. તો અહીંયા મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે ચીઝ કટ કરી લીધું છે. તો હવે આ રીતે ચીઝને સરસ ફેલાવી દેવાનું છે પીઝા ઉપર. સરસ એવું આપણે આ રીતે ટોપિંગ કરી લઈને પછી શું કરવાનું, પેનને કવર કરી દેવાની. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ કરી દેવાની છે, મીડિયમ ફ્લેમ ઉપર જ થવા દેવાનું છે. હવે 1 ચમચી ઘી આ રીતે કિનારા ઉપર આપણે લગાવી દેવાનું છે અને 1 ચમચી ઘી આપણે ઉપર આ રીતે સરસ એવા વેજીટેબલ ઉપર ઉમેરી દેશું. વેજીટેબલ છે ફ્રેન્ડ્સ તમે પહેલેથી જ આ રીતે પીઝા ગાર્નિશ કરીને રાખી શકો છો, પણ અહીંયા આપણે વેજીટેબલ બધા ક્રન્ચી રહીએ ને એટલા માટે લાસ્ટમાં ગાર્નિશ કરેલા છે. તો હવે ઢાંકણ ઢાંકીને આપણે ફરી 5 મિનિટ માટે થવા દેશું. તો 5 મિનિટમાં તમે જોઈ શકો છો કિનારા છે તે સરસ બ્રાઉન થઈ ગયા છે. એટલે સમજવાનું કે આપણા પીઝા બનીને રેડી છે. ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગયું છે. ઉપરથી આપણે શેકેલા જીરા ઉમેરી દેવાનું છે. જો અહીંયા તમને ચીલી ફ્લેક્સ પસંદ હોય ને તો તમે તે પણ ઉમેરી શકો છો. તો પીઝા રેડી છે. તો આ પીઝા ગરમા ગરમ જ સારો લાગે છે, એટલે તમે ગરમ જ સર્વ કરજો. તો હવે તેને આપણે કટ કરી લેશું. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જો શ્રાવણ મહિનામાં ફરાળી પીઝા બનાવશો તો બીજું કાંઈ જ પણ ફરાળ બનાવવાની જરૂર નહીં પડે. ખૂબ જ સરસ ટેસ્ટી એવો આ પીઝા બનીને રેડી થાય છે. તો વ્રત કે ઉપવાસમાં ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને આ રીતે જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તમે આ રીતે ફરાળી પીઝા બનાવી શકો છો. જો ફરાળમાં ચીઝ ખાતા હોય તો ચીઝની અંદર તો બીજું કાંઈ આપણે ઉમેરેલું નથી, એટલે તે ફરાળમાં ગણી શકાય. જો તમે ખાતા હોય તો જરૂરથી ઉમેરજો. જે આપણે પીઝા ખાતા હોય તેવો જ પીઝા બેઝ બનીને અહીંયા રેડી થયો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો નીચેથી ખૂબ જ સરસ ક્રન્ચી એવા આપણો પીઝા બેઝ રેડી થયો છે, વધુ ડાર્ક પણ નથી થયો. તો આ રીતે ફ્રેન્ડ્સ કોઈ પણ પ્રકારના લોટ ઉમેર્યા વગર, ઓવનનો ઉપયોગ કર્યા વગર તમે ડાયરેક્ટ મેનમાં જ બનાવી શકો છો ફરાળી પીઝા. તો આ શ્રાવણ માસમાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફૂડી મિત્રોને જરૂરથી ફ્રેન્ડ્સ આ વિડીયો શેર કરજો. તેને શ્રાવણ મહિનાનો ઉપવાસ રાખેલો હશે ને તેને આ રેસીપી ખૂબ ઉપયોગી થશે, કારણ કે તેને પીઝા ખાવાની ખૂબ ક્રેવિંગ થતી હશે. ત્યારે આ રેસીપી જોઈને તે ફરાળી પીઝા બનાવી શકશે ફ્રેન્ડ્સ. તો જરૂરથી તેને આ રેસીપી સેન્ડ કરી દેજો.
અને આગળ તમે કઈ ફરાળી રેસીપી જોવા માગો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટમાં જરૂરથી કહેજો, આપણે તેનો વિડીયો પણ જરૂરથી બનાવીશું. આ ચેનલ ઉપર આપણે ફરાળી પાણીપુરીની રેસીપી પણ શેર કરેલી છે ફ્રેન્ડ્સ, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે તેની લિંક આપેલી છે, તો તે ક્લિક કરશો ને એટલે તમને ફરાળી પાણીપુરીની રેસીપી મળી જવાની છે. તો તે વિડીયો તમે જરૂરથી જોજો, ખૂબ જ સરસ ટેસ્ટી છે.